નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ફરી એકવાર નશાના સોદાગરોએ ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો રચ્યો, પણ તેમના મનસૂબાઓ પર કોસ્ટગાર્ડ અને એટીએસે પાણી ફેરવી દીધું. દરિયાઈ માર્ગે ડ્રગ્સ તો રાજ્યની જમીની સરહદોથી દારૂ ઘુસાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. બુટલેગરો નવા કિમિયા અજમાવી રહ્યા છે, પરંતુ રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી. રાજ્યની સરહદેથી દારૂની હેરાફેરી. નશાના સોદાગરો બન્યા બેફામ. નશાનું નાકું બન્યું ગુજરાત. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું દૂષણ છે. હવે ડ્રગ્સનું દૂષણ પણ પગપેસારું કરી રહ્યું છે. નશાના સોદાગરો કેન કેન પ્રકારે નશાનો સામાન રાજ્યમાં ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશના યુવાધનને બરબાદ કરવા માટે દેશના દુશ્મનો નશાના કાળા કારોબારનો સહારો લે છે. તેમના મનસૂબાઓ પર પાણી ફેરવી રહી છે સુરક્ષા એજન્સીઓ. ડ્રગ્સના નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક. 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસ અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન. ફરી એકવાર સુરક્ષા એજન્સીઓને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી. રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે સકંજો કસવા માટે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું. આ કાર્યવાહીમાં ₹1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરાયો. કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા. જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો. આ ઓપરેશન 12 અને 13 એપ્રિલે હાથ ધરાયું. PIJM પટેલને બાતમી મળી હતી કે પાકિસ્તાનનો સ્મગલર 400 કિલો ડ્રગ્સની હેરાફેરી કરવાનો છે. ડ્રગ્સની ડિલિવરી લેવા માટે તમિલનાડુથી બોટ પણ આવી હતી, પણ ડ્રગ્સ માફિયાઓના આ મનસૂબા પર કોસ્ટગાર્ડ અને એટીએસે પાણી ફેરવ્યું. ભારતીય સુરક્ષા એજન્સીની ટીમને જોઈ પાકિસ્તાની બોટ ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકી જતા રહ્યા. કોસ્ટગાર્ડે આ પાકિસ્તાની બોટનો પીછો કર્યો, પરંતુ પાકિસ્તાની બોટ IMBL ઓળંગી નાસી ગઈ. જ્યારે દરિયામાં નાખેલા તમામ ડ્રગ્સને રિકવર કરાયા છે. ડ્રગ્સને બ્લુ કલરના ડબ્બામાં ડૂબી ન જાય તે રીતે પેક કરાયું હતું. સુરક્ષા એજન્સીઓએ આ પ્રકારના ડ્રગ્સના 311 પેકેટ જપ્ત કર્યા, જેમાં 311 કિલો ડ્રગ્સ મળી આવ્યું. इंडियन कोस्ट गार्ड के शिप ने बहुत मेहनत के साथ में इस केस को, इस आरोपियों को पकड़ने की कोशिश की, लेकिन ये जो लोकेशन थी ये IMBL के बहुत नज़दीक थी और जल्दी ये जो पाकिस्तानी फिशिंग बोट है ये पाकिस्तानी सीमा में काफ़ी अंदर चली गई थी. इस दरमियान ये जो मटेरियल इन लोगों ने फेंक दिया था, इस मटेरियल को रिकवर करने के प्रयास हाथ रखे गए और लगभग 311 जो पैकेट्स हैं वो रिकवर किए गए हैं. इन 311 पैकेट्स में प्राइमा फेसी मेथाम्फेटामाइन आइस जिसे कहते हैं वो रिकवर हुआ है, जिसकी अंतर्राष्ट्रीय बाजार में जो कीमत है वो लगभग 1800 करोड़ होगी. ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશ દ્વાર બની ગયું છે. સવાલ આજ ઉભો થઈ રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે છેલ્લા કેટલાય સમયથી ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે. આ વાતની સાબિતી છેલ્લા 7 વર્ષમાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓએ પકડેલા ડ્રગ્સના જથ્થા પરથી ખ્યાલ આવે છે. ગુજરાત એટીએસ દ્વારા વર્ષ 2018થી આજ દિન સુધી દરિયાઈ માર્ગે ફિશિંગ બોટ મારફતે ઘૂસણખોરી કરવામાં આવતા માદક પદાર્થો બાબતે અલગ અલગ રેડ દરમિયાન દરિયાઈ માર્ગમાંથી 5400 કિલો ડ્રગ્સ ઝડપાયું, જેની કિંમત 10,000 કરોડ જેટલી થાય છે. ઉપરાંત તપાસ એજન્સીઓએ 77 પાકિસ્તાની, 34 ईरानी, 2 नाइजीरियन नागरिकों की धरपकड़ करी है. पिछले कुछ सालों में गुजरात एटीएस ने विभिन्न एजेंसीज के साथ मिलकर जो फिशिंग बोट्स के मार्फत जो केसेज होते हैं उनको जो किया है उसमें लगभग 20 केसेज किए गए हैं, जिसमें 5454 kg ड्रग्स पकड़ा गया है, जिसकी अंतर्राष्ट्रीय बाजार की कीमत 10,277 करोड़ होती है. इसमें 163 आरोपी पकड़े गए हैं, जिसमें 77 पाकिस्तानी, 34 ईरानी, 4 अफगानी, 2 नाइजीरियन और 46 भारतीय आरोपियों की संख्या है. ગુજરાતનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે ફેવરેટ કેમ છે તે પણ જાણી લો. અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં અફીણની ખેતી થાય છે. તે ડ્રગ્સ પાકિસ્તાન મારફતે ભારતમાં ઘુસાડાય છે. બીજી બાજુ ડ્રગ્સના કન્સાઇનમેન્ટ ઈરાનના દરિયાકાંઠે પહોંચે છે.
ઈરાનથી પણ આ ડ્રગ્સ પાકિસ્તાનના ગ્વાદર બંદરે મોકલવામાં આવે છે. ગ્વાદર બંદરેથી આ જથ્થો ગુજરાતના દરિયાકાંઠે અલગ અલગ વિસ્તારોમાં લવાય છે. જોકે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સતર્ક રહે છે. દુશ્મન દેશો ભારતના યુવાધનને ખોખલું કરવા માટે ભલે ગમે તેવા ષડયંત્ર રચે, પણ ભારતીય સુરક્ષા એજન્સીઓ દુશ્મનોના એક કાવતરાને નિસ્તનાબૂદ કરી રહી છે. નશાના આ રેકેટને જડમૂળમાંથી સફાયો કરવા આકાશ પાતાળ એક કરી રહી છે. અરબી સમુદ્રમાંથી ફરી એક વખત જે ડ્રગ્સનો મોટો જથ્થો છે તે ઝડપાયો છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં જે રીતે તારીખ 12 અને 13 દરમિયાન આજે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં જે નાર્કોટિક્સનો જે જથ્થો છે 300 કિલો જેટલો નાર્કોટિક્સ છે તે મળી આવ્યો છે અને જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ગણીએ તો 1800 કરોડ જેટલી જે કિંમત જે છે તે આ નાર્કોટિક્સની થાય છે. ફરી એક વખત જે સુરક્ષા એજન્સીઓએ જે ડ્રગ્સનો મોટો કારોબાર જે છે, ડ્રગ્સની મોટી હેરાફેરી છે તે ઝડપી પાડી છે અને હાલ તો જે આ ડ્રગ્સ છે તે ક્યાંથી આવ્યું હતું, તેને કોણ મોકલનાર હતું, ક્યાં જઈ રહ્યું હતું, તે સહિતની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. દારૂ ઘુસાડવા નવા કિમિયા. પોસ્ટ પાર્સલમાં દારૂની હેરાફેરી. કારમાં દારૂ છુપાવવા માટે ચોરખાનું. વેફર્સ બોક્સની આડમાં દારૂ. દરિયાઈ માર્ગે ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સની હેરાફેરીનો પ્રયાસ કરે છે, તો રાજ્યની સરહદેથી બુટલેગરો વિવિધ તરકીબો અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરે છે. પોલીસને થાપ આપવા માટે અજબ ગજબના કિમિયા અપનાવે છે. બુટલેગરોએ હવે તો હદ પાર કરી નાખી છે. પોસ્ટ માસ્ટર મોકલતો હતો દારૂના પાર્સલ. પોસ્ટ માસ્ટર પત્ર કે કોઈ વસ્તુના પાર્સલની ડિલિવરી કરે તે સાંભળ્યું હશે, પણ અહીં તો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. દીવથી ગુજરાતમાં પાર્સલ લઈને આવતા એક યુવકને જ્યારે ઉના પોલીસે અટકાવ્યો તો પોલીસ ચોંકી ગઈ. પાર્સલમાંથી દારૂ નીકળ્યો. પાર્સલમાંથી 19 નાની મોટી દારૂની બોટલ મળી આવી, જેની કિંમત 3000 રૂપિયાથી વધુ છે. પાર્સલ પર દીવની પોસ્ટ ઓફિસના સિક્કા લાગેલા હતા. ત્યારે પોલીસે વધુ પૂછપરછ કરતા પાર્સલ મૂળ ઉનાના રહેવાસી અને હાલ દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ બેચર ગોહિલ દ્વારા ઘુસાડાયો હોવાનો ઘટસ્ફોટ થયો. એટલે કે પોસ્ટ માસ્ટર જ બુટલેગર નીકળ્યો. પૂછપરછ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ, જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરે છે. એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી પરફેક્ટ મળી આવેલ. જે પંચનામું કરી તેની પાસે એનો દારૂ 3500નો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈઆર દાખલ કરેલ છે. જેમાં આ નવી વિગત અમારે ધ્યાનમાં આવી છે. પોસ્ટ માસ્ટર થ્રુ પોસ્ટના પાર્સલમાં આવા દારૂ ઘુસાડવા હતા, એટલે અસરકારક કામગીરી કરી અને ઘટતી કાયદેસર કાર્યવાહી કરેલ. તો દારૂ છુપાવવા માટે કારમાં બનાવ્યું ચોરખાનું. સુરતમાં દારૂ છુપાવવા માટે બુટલેગરે અપનાવ્યો ગજબનો કિમિયો. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરે કારમાં એવી જગ્યાએ દારૂ છુપાવ્યો કે પોલીસને શોધતા શોધતા પરસેવો છૂટી ગયો. જહાંગીરપુરા પોલીસે શંકાસ્પદ લાગતા એક કારને રોકી હતી અને તેની તપાસ કરતા કારમાં બુટલેગરે દારૂ છુપાવવા માટે ગુપ્તખાનું બનાવ્યું. કારમાંથી એક બે નહીં 90 વિદેશી દારૂની બોટલ મળી. પોલીસ પકડી ન શકે તે માટે બુટલેગરે કારની અલગ અલગ સીટની નીચે ચોરખાના બનાવ્યા, જેમાં દારૂ સંતાડીને દારૂની હેરાફેરી કરતો. પોલીસે એક શખ્સની સાથે 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. સાથે જ વિદેશી દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કરી તપાસ કરી. દાહોદમાં બુટલેગરે વેફર બોક્સની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ દારૂના જથ્થાને ઝડપી લીધો, જેની કિંમત 7 લાખથી વધુ છે. પોલીસે આ સાથે એક આરોપીની ધરપકડ કરી. વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ. વલસાડના પારડીના ઉદવાડાના ઓરવાડ ઓવરબ્રિજ નીચેથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂ ભરેલી એક રિક્ષા ઝડપી. રિક્ષાની અંદરથી 4200થી વધુ વિદેશી દારૂની બોટલ મળી આવી, જેની કિંમત 10 લાખથી વધુ છે. રિક્ષામાં 4 લોકો સવાર હતા, જેમાં 2 મહિલાઓ પણ સામેલ હતી, જેને પોલીસે દબોચી લીધા. આરોપીઓ દમણથી વિદેશી દારૂ રિક્ષામાં લાવીને હેરાફેરી કરતા. ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરી દહેશત. સાબરકાંઠામાં બુટલેગરોની હિંમત તો જુઓ. આ બુટલેગરોએ પોલીસની નાકાબંધી તોડી એએસઆઈ નરસિંહભાઈ પર કાર ચડાવી દીધી.
વડાલીમાં બુટલેગરોએ વિદેશી દારૂની હેરાફેરી કરતા સમયે ફિલ્મી ઢબે કાર ચલાવી પોલીસ પર જીવલેણ હુમલો કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપી ફરાર થયા. ફરાર આરોપીઓએ કાર એએસઆઈ પર ચઢાવી, જેના કારણે તેમને નાની મોટી ઈજા પહોંચી. પોલીસે હાઈવે પર તુરંત કારનો પીછો કર્યો. આરોપીઓ ખેતરમાં લઈ ગયા હતા અને જ્યાંથી તેમને દબોચી લેવામાં આવ્યા. પોલીસે 2 આરોપીઓને ઝડપી 17,22,000નો વિદેશી દારૂ ઝડપ્યો. સરહદ પારથી દેશના દુશ્મનો ડ્રગ્સ ઘુસાડી નશીલું ષડયંત્ર રચી રહ્યા છે. બીજી તરફ બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે, પણ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ છે કે આ માફિયાઓનું નેટવર્ક તોડવામાં લાગી છે. તેમના પર સકંજો કસી રહી છે. અર્થ સ્પષ્ટ છે. રાજ્યના દુશ્મનો રાજ્યની અંદર હોય કે પછી રાજ્યની બહાર બેઠા હોય, તેઓ રાજ્યની સુરક્ષા એજન્સીઓના નિશાના પર છે. માથે તપતો સૂરજ ને પરસેવો પાડતી ગરમીમાં શહેરીજનો વગર પાણીએ તરસી રહ્યા છે. વાત છે વડોદરાની, જ્યાંથી 90 કિલોમીટરની દૂરી પર જ રાજ્યનો સૌથી મોટો ડેમ આવેલો છે, અને છતાં પણ શહેરીજનોને ચોખ્ખું, સમયસર અને હકનું પાણી નથી મળી રહ્યું. ત્યારે લોકોનો આરોપ છે કે પાણીદાર ગુજરાતમાં ચાલી રહ્યું છે ટેન્કર રાજ. પીવા લાયક પાણી નથી, નવા ધોવા લાયક પણ પાણી નથી. સંસ્કાર નગરીના લોકો રસ્તા પર. પાણી માટે માટલા ફોડ વિરોધ. ટેન્કર નહીં, નળમાં પાણી આપવાની માંગ. પાણી નહીં તો વેરો નહીંની આપી ચીમકી. વાત પણ સાચી છે. ક્યાં સુધી લોકો પાણી માટે ટળવળતા રહેશે? સવારે ઉઠો તો પાણી જોઈએ ને રાત્રે સૂતા સમયે પણ. જો કે પાણીની રાહ જોતા જોતા આ લોકોની સવારની રાત પડી જાય છે, પણ નળમાં પાણી જ નથી આવતું. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં જ વડોદરામાં પાણીનો પુકાર સંભળાઈ રહ્યો છે. બીજી તરફ ખુદ મેયર અને ચેરમેનના પૂર્વ વિસ્તારમાં લોકોને જ પીવાનું પાણી નથી મળતું. આ વિસ્તારમાંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર ચૂંટાઈને આવ્યા છે, તેમ છતાં લોકોને આ સમસ્યા સહન કરવી પડે છે. એક્સ્ટ્રા ટેન્કરો મંગાવવા પડે છે, તો એના પૈસા બી અમારે ભરવાના, પ્લસ અમારે વેરો બી ભરવાનો. અમે સરકારને પાણીનો વેરો શું કામ આપીએ છીએ? એને પાણીનો વેરો આપીએ છીએ તો અમને પાણી પૂરું પાડવાની જવાબદારી એમની છે, અને અમને નળથી પાણી જોઈએ છે. ટેન્કર ગમે તે ટાઈમે આવે, જેન્ટ્સ દરેક ટાઈમે ગેરહાજર ના હોય તો ટેન્કર લેવા માટે લેડીઝને બી જવું પડતું હોય છે નીચે, તો એ સાઇન કરવા માટે દરેકનું કામ વચ્ચે અધૂરું રહી જાય છે. અમારે નાના છોકરાઓ છે, સવારમાં સ્કૂલમાં જવાનું હોય એમને, તો ઘણીવાર અમારે એમને નવડાયા વગર મોકલવા પડે છે. પાણી વગર કરવાનું શું? નાહવા ધોવામાં કદાચ લોકો કરકસર કરી શકે, પરંતુ પીવાના પાણી માટે અને રસોઈના પાણી માટે કેવી રીતે કોઈ કરકસર કરે? ના છૂટકે લોકોએ પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે ટેન્કરો મંગાવવા પડે છે. કે અમને પીવાનું પાણી પણ બહારથી લાવવું પડે છે. એના પૈસા અમારથી પોસાય તેમ પણ નથી, અને કોર્પોરેશન વાળા અહીંયા આગળ આવીને જતા રહે છે, પણ એનો કોઈ નિર્ણય પણ લેતા નથી. અને પછી કહે છે કે હા અમે જોઈ લઈશું, કરી આપીશું કરે છે. છેલ્લા 2 મહિનાથી તો એટલું બધું પાણીની તકલીફ પડે છે, પણ વોટ લેવા માટે આગળ આવે છે, અને જ્યારે પાણીની સમસ્યાનો અમે પ્રશ્ન કરીએ છીએ ત્યારે કોઈ એનો નિકાલ નહીં લાવતા. આ સમસ્યાથી સમજી શકાય છે કે વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવાના જે બણગા ફૂંકતા હતા તેમાં કોઈ દમ નથી. સામાન્ય નાગરિક અત્યારે પાણી માટે તરસે મરી રહ્યો છે, અને તેમાંય માથે તપતો સૂરજ છે ને ઉનાળાની ગરમી. છેલ્લા 15 દિવસથી અહીં પાણી નથી મળી રહ્યું. વડોદરા શહેરમાં આજવા સરોવર અને મહીસાગર નદીમાંથી તેમજ નર્મદા નદીનું પાણી આવે છે, તેમ છતાં પણ લોકોના ઘર સુધી પાણી પહોંચતું નથી. વેરો ભરવા છતાં લોકોએ ટેન્કરના રૂપિયા ખર્ચવા પડે છે. ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ પાણીના ટેન્કર કોન્ટ્રાક્ટરો સાથે મળી ગયા છે.
અને તેના કારણે પૂરતું પાણી નથી આપતા, જેથી ટેન્કરોનો વકરો થાય. પૈસા માટે આ પાણી માટે લોકોને હેરાન કરે છે, બરાબર છે. એ અમે એ લોકોને પૈસા ખાવા છે એટલા માટે પબ્લિકને હેરાન કરી રહ્યા છે. સામાન્ય એટલે પાણી આપતા નથી, નળમાં પૂરતું પાણી આપતા નથી. અને ટેન્કરો માટે આપણે મેસેજ કરવાના, પછી એ ટેન્કરો મોકલે મેસેજ, અમને કદાચ મેસેજ કરતા ના આવડે તો અમારે તો પાણી વગરનું જ રહેવાનું. 140 મકાન છે, એમાં બધા જ જગ મંગાઈને પાણી પીવે છે. પીવાનું તદ્દન પાણી આવતું નહીં. એને કોર્પોરેશન અધિકારીને કહો કે 50% તમે પાણી આપવા તૈયાર છો તો 50% તો આપો. બોરનું પાણી એકદમ ખારું છે, તમે પીને જો. ઘરે ઘરે ડોક્ટર ને એ છે, અમારે ત્યાં વિસ્તારમાં બધાને ત્યાં એ જ પ્રોબ્લેમ છે. જો કે વાહવાઈ લૂંટવામાં માહેર મેયર અને ચેરમેનને જ્યારે લોકોની સમસ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેમેરા સામે આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આ વિસ્તારોની સ્થિતિ એટલી ખરાબ છે કે કોર્પોરેશનના ફાયર વિભાગના ટેન્કર દ્વારા પાણી અપાય છે. તેની ડિમાન્ડ પણ એટલી છે કે ફાયર વિભાગ તેને પહોંચી નથી શકતું. અમારે દરરોજ ઓલમોસ્ટ સોસાયટીમાંથી 7,000 થી 8,000 રૂપિયા પાણીના ટેન્કરો મંગાવવામાં જાય છે. તો અમે જે વેરો ભરીએ છીએ એનું શું? કોર્પોરેશન અમારી પાસેથી જો કોઈ પણ ભૂલથી એનાથી મિસ થઈ ગયો વેરો ભરવાનો તો એ લોકો વ્યાજનું પણ વ્યાજ ચડાવીને બીજા વર્ષે અમારી જોડે વેરો પૂરતા પ્રમાણમાં વસૂલાત કરે છે. તો અમને ટેન્કર આજ જોઈતું નથી. અમારા ઘરે અમને પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ છે. બીજી તરફ પાણી પુરવઠા વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ કહી રહ્યા છે કે પૂરતું પાણી છે પરંતુ લીકેજ છે. ઘણી જગ્યાએ ગેરકાયદેસર કનેક્શનના કારણે લોકોને પાણી નથી મળતું. તેમના પ્રયત્નો છે કે ફરિયાદ આવે છે ત્યાં લાઇન રિપેર કરીને પાણી પહોંચાડાય છે. 2 દિવસથી ટેન્કર બંધ હતા. આજથી થોડી સંખ્યામાં ટેન્કર ચાલુ કરવામાં આવેલા છે. નવી ટાંકીનું આયોજન કરેલું હતું, જે કામગીરી હાલમાં ચાલુ છે. લગભગ પાઇપલાઇનનું નેટવર્ક પૂર્ણ કરવામાં આવેલું છે. ટાંકીનું કન્સ્ટ્રક્શન ચાલે છે, લગભગ 30%ની આસપાસ છે. આવનાર દિવાળી પહેલાં એ કામગીરી પૂર્ણ કરીને ત્યાંના વિસ્તારને જે લો પ્રેશરની સમસ્યા છે એનાથી દૂર કરવામાં આવશે. જો કે બે નદીઓ વચ્ચે આવેલા વડોદરા શહેરમાં પાણીની અછત ઊભી થાય તે લોકોને પોસાય તેમ નથી. જ્યાંથી પાણી મેળવવામાં આવે છે ત્યાંથી તો પૂરતું આવે છે, પરંતુ લોકોના ઘર સુધી નથી પહોંચતું. સમગ્ર સમસ્યા પાણી વિતરણને લઈને પણ છે. ટેન્કર રાજ ચલાવવા માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરીને બેઠા છે, જેના કારણે લોકોની તરસ છુપાતી નથી. અધિકારી અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલીભગતને તોડવામાં કોર્પોરેશનના ભાજપના શાસકો જ નિષ્ફળ રહ્યા છે ને ખોબલે વોટ આપનાર લોકો અત્યારે પાણી માટે વલખા મારી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. એપ્રિલ મહિનો અડધો પૂરો થઈ ગયો છે, પરંતુ કેસર કેરીના કોઈ એંધાણ દેખાતા નથી. હવે એપ્રિલના અંતમાં કેસર કેરીના આગમનની ગણતરીઓ થઈ રહી છે, પરંતુ કેરી રસિયાઓને આ વખતે કેસર કેરીનો સ્વાદ મોંઘો પડી શકે છે, કેમ કે 50% જ ઉત્પાદનની આશંકા છે અને તેવામાં વિદેશમાં પણ કેસર કેરીની પૂછપરછ શરૂ થઈ ગઈ છે. કેસર કેરી ક્યારથી બજારમાં આવશે? છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું ઉત્પાદન. ઉત્પાદન ઓછું તો કેસરનો સ્વાદ પણ મોંઘો પડશે. ગુજરાતીઓ કેસર કેરી વગર ઉનાળો અધૂરો માને છે. કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોતા હોય છે. આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાના શરૂઆતમાં બજારમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે. આ વખતે ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થશે, કેમ કે કેસર કેરીનો ગઢ ગણાય છે ગીર સોમનાથ. આ વર્ષે વાતાવરણ આંબાના બગીચાઓ માટે વેરી બન્યું. શરૂઆતમાં આંબા પર મબલક મોરથી ખેડૂતો હરખાયા, પરંતુ આ હરખ ઝાઝો ન ટક્યો, કેમ કે આંબા પર વાતાવરણની અસરના કારણે મોર ટકી ન શક્યા. જે ટક્યા તે કાળે પડી ગયા. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 50% ઓછું ઉત્પાદન થવાનો અંદાજ છે. ગત વર્ષે કેસર કેરીના બોક્સની 6 લાખ જેટલી આવક થઈ હતી. આ વર્ષે તેની સામે અડધા એટલે કે 3.5 લાખ કેસર કેરીના બોક્સની આવકનો અંદાજ છે. શરૂઆતના દિવસોમાં તો 5 થી 7 હજાર બોક્સ જ કેરી આવવાનો એપીએમસીના વેપારીઓનો અંદાજ છે. આગામી 26 એપ્રિલથી તાલાલા મેંગો માર્કેટમાં કેસરનું આગમન થશે.
કેસર કેરીની વાત કરવામાં આવે તો આ વર્ષે કેસર કેરી દર વર્ષ કરતાંની પાછલા 10 વર્ષની સરખામણીમાં ખૂબ જ નહિવત ઉત્પાદન છે અને આ વર્ષની કેસર કેરીની હરાજીનો શુભારંભ આવનાર 26/4/2025ના રોજ માર્કેટિંગ યાર્ડ તાલાલા ખાતે થઈ રહ્યો છે અને સિઝનની વાત કરવામાં તો સિઝન એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે. ગઈ સાલ તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે. જો કે ઉત્પાદન ઓછું છતાં કેસર કેરી વિદેશમાં પોતાનો સ્વાદ ફેલાવશે, કેમ કે વિદેશમાંથી અત્યારથી જ ગીરની કેસર કેરીની પૂછપરછ શરૂ થઈ ગઈ છે. આરબ દેશો, ગલ્ફ દેશો, કેનેડા, યુકે સહિતના દેશોમાં કેસરની ભારે માંગ રહે છે. ઉત્પાદન ઓછું હોવા છતાં વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થશે. ગત વર્ષે તાલાલા મેંગો માર્કેટમાંથી 400 મેટ્રિક ટન કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ થઈ હતી. જો કે આ વખતે કેરીની માંગ છે, પરંતુ ક્વોલિટી અને ભાવ પર નિકાસનો આધાર છે. કેરી એક્સપોર્ટ થવાની છે. કેસર કેરીની ઓલરેડી દુનિયાભરમાં ડિમાન્ડ છે અને પૂછપરછ પણ ખૂબ છે. અમારા એપીએમસીના પ્લાન્ટમાં પણ ખૂબ પૂછપરછ. પણ હવે જોઈએ જ્યારે પાક બજારમાં આવે ત્યારે એને લાયક ફળ, એને લાયક ક્વોલિટી જેટલી હશે એટલું એક્સપોર્ટ થશે. જો એક્સપોર્ટની વાત કરવામાં આવે તો આરબ કન્ટ્રી, ગલ્ફ કન્ટ્રી, USA, UK, કેનેડા, તો ઘણા દેશોમાં, સ્વિટ્ઝરલેન્ડ પણ ગઈ સાલ, ઓસ્ટ્રેલિયામાં પણ ગઈ હતી. એટલે જેવી ફળ ટૂંકમાં અને માંગ ઉપર આધારિત છે. નાના અને મધ્યમ વર્ગના લોકો માટે કેસર કેરીનો સ્વાદ કડવો બની શકે છે. કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા હોવા છતાં ગીરના ખેડૂતો 10 કિલો કેરીના બોક્સનો ભાવ 800 થી 1000 રહે તેવી આશા રાખી રહ્યા છે. સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે અંદાજે કેસર કેરીનું 3,34,984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. આ વખતે 2 લાખ મેટ્રિક ટન કરતાં ઓછું ઉત્પાદનની આશા છે. છેલ્લા 5 વર્ષથી કેરીના બોક્સની આવક અને ભાવની વાત કરીએ તો 2020માં 6,87,000 કેરીના બોક્સની આવક થઈ અને ભાવ હતો ₹375. 2021માં 5 લાખ બોક્સની આવક અને ભાવ હતો ₹355 બોક્સનો ભાવ. 2022માં ઉત્પાદન ઘટ્યું અને ભાવ ₹740 થઈ ગયો. 2023માં 11 લાખ બોક્સની આવક રહી અને ભાવ હતો ₹800. 2024માં 5,96,000 બોક્સની આવક, જેની સામે ₹700 ભાવ હતો. જો આમ જોવા જઈએ તો આ વર્ષે દર વર્ષ કરતાં ઉત્પાદન ઘણું ઓછું છે. માર્કેટમાં પણ આવક ઓછી થશે, એને હિસાબે થોડોક ભાવમાં સારું રહેશે. તમારે કેટલા વીઘાનો બગીચો છે? કેટલું ઉત્પાદન થવાની આશા? મારે 30 વીઘાનો બગીચો છે અને આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં 20% જ ઉત્પાદન છે. તો ભાવ કેટલાની આશા રાખો છો? ભાવ બોક્સની 800 થી 1200 રૂપિયા સુધીની આશા છે. 800 થી 1200 આવે તો પોસાય? હા, ઉત્પાદન ઓછું છે એને હિસાબથી જો એટલા ભાવ મળી રહે ખેડૂતને તો સારું એવું બેનિફિટ મળી રહે. ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું, પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે ખરવા લાગ્યું. પાછોતરું જે ફ્લાવરિંગ આવ્યું તેમાં મગીઓ બંધાયો ને હાલ કેરી આવી ગઈ છે, પરંતુ વાતાવરણમાં સતત પલટો આવતો રહે છે. આ વખતે કેસર કેરીનું ઉત્પાદન જેના કારણે ઘટશે. વર્તમાન સિઝનમાં કેસરના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેના કારણે ગત વર્ષ કરતાં કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે. વર્તમાન વર્ષમાં વિષમ હવામાનના કારણે મગીઓ, ભૂખીછારો અને ફૂગ સહિતના અનેક રોગ આવી ગયા હતા. થોડું ઘણું જે ફ્લાવરિંગ બચ્યું તેમાં પણ મગીઓ બંધાયો અને ખાખડી પણ ખરી પડી. આથી કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ખેડૂતો આ ઉત્પાદનના સારા ભાવની આશા રાખી રહ્યા છે, નહીંતર ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ જશે. ગલિયાવળ મારી જમીન, 10 વીઘા બગીચો, કોણેમાં કેરી ખાવાની નથી, આથણું કરવાની હોય તે મારે બહારથી લેવા લાવવી પડે એમ છે. અને દવા 4 વાર છાંટતા એને બદલે 20 વાર થઈ અને હજી વેપારીને પૈસા દેવાના બાકી છે કે ભાઈ એના કેટલા પૈસા થાય, મારે ક્યાંથી ગોતવા. એ હું વિચારમાં છું કે ભાઈ મારે પૈસા દેવા ક્યાંથી. વેપારીને મેં એમ કીધું ભાઈ બગીચો દેવાઈ જાય, કરું કેરી ઉતરી જાય હું તમને દઈ દઉં. એ મારી પાસે કાંઈ સગવડ છે નહીં. હું એવું કહું કે 2,000 રૂપિયા ભાવ ખેડૂતને આવે તો 5-25 રૂપિયાને મળે. એનાથી વધારે તો એમ નહીં મળે, પણ 5-25 રૂપિયા મળે અને ખેડૂત થોડોક કર્જામાંથી બહાર આવે થોડોક એમ. 2025ના એપ્રિલના અંતમાં કેસર કેરીની આવક શરૂ થશે. કેસર કેરીના ભાવ શું રહેશે અને કેટલા બોક્સ હરાજી આવશે તેનો હજુ અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.